વાત કરી મહત્વના સમાચાર। નૂતન વર્ષના પાવન દિવસે મણિનગર અમદાવાદના કુમકુમ મંદિર ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવન પ્રાણ બાપા શ્રી અને જીવન સ્વામી બાપાની ભવ્ય અન્નકૂટ ધરાવાયો। આ અવસરે મહાઆરતી યોજાઈ। મંદિરમાં સાધુ પ્રેમવત્સલ દાસજીએ જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અન્નકૂટ ઉત્સવની શરૂઆત સંવત 1857માં થઈ હતી, જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને તેમના ગુરુ રામાનંદ સ્વામીના માંગરોળના સદાવ્રતમાં પ્રથમ વખત અન્નકૂટ ધરાવાયો હતો। ત્યારથી આ પરંપરા ચાલે છે। કુમકુમ મંદિરમાં છેલ્લા 40 વર્ષથી આ ભવ્ય અન્નકૂટ ઉત્સવ શ્રદ્ધાભાવે ઉજવવામાં આવે છે। અનેક સ્થળોએ અન્નકૂટ ઉત્સવ કર્યો છે। એ ભગવાનની જે લીલા પરંપરામાં ચાલી આવી છે એની સ્મૃતિ માટે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં અન્નકૂટ ઉત્સવ કરવામાં આવતો હોય છે। એટલા માટે સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મંદિર ખાતે છેલ્લા 40 વર્ષથી અન્નકૂટ ઉત્સવ કરવામાં આવે છે। તો આજે કુમકુમ મંદિરમાં અન્નકૂટ ઉત્સવ કરવામાં